ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ ટૂંકી મુદ્દતના 2 પ્રશ્નોથી બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે અને નિયમ 116 અંતર્ગત તખ્તી જાહેર અગત્યની બાબત અમિત ચાવડા રજૂ કરશે। આણંદની ફેક્ટરીમાં આગ લાગતા ફાયરના કર્મીઓ દાઝ્યા હતા। કંપનીના સંચાલકો સામે કાર્યવાહી અને ઇજાગ્રસ્તોને સહાય અંગેનો મુદ્દો ઉઠાવશે તો જાહેર હિસાબ સમિતિના 2 અને પંચાયતી રાજ સમિતિના 1 સભ્યની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત થશે અને ગૃહમાં આજે 2 વિધેયક રજૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત માલ અને સેવા કર સુધારા વિધેયક રજૂ કરશે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરશે, જેમાં દારૂ સહિતના નશીલા દ્રવ્યોના નિશ્ચિત જથ્થા કરતાં વધારે માત્રામાં પકડાયેલા જથ્થાના વાહનોની હરાજી થઈ શકશે। આ પહેલા કોર્ટના આખરી ચુકાદા પહેલા આવા વાહનોની હરાજી થઈ શકતી નહોતી, પરંતુ સૂચિત સુધારા બાદ કોર્ટના આખરી ચુકાદા પહેલા નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરાશે। આવા વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી રહેશે। આવા વાહનોની હરાજી કરવાની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી। હાલ આવા વાહનો પોલીસ મથક કે કોર્ટ કમ્પાઉન્ડમાં પડ્યા ભંગાર થાય છે। સરકારે થોડા દિવસ પહેલા બહાર પાડેલા વટહુકમને સુધારા વિધેયકથી કાયદાનું સ્વરૂપ અપાશે।